નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। ડુંગળીના નિકાસને લઈને દેશમાં અને રાજકારણમાં માહોલ ગરમી પકડી રહ્યો છે। કહેવાય રહ્યું છે કે ડુંગળીની નિકાસને લઈને કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, જેને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેને ભાજપ સરકાર પર આકરી ટિપ્પણી કરી છે અને કહ્યું, નિકાસબંધી હટાવી હોય તો સરકાર પહેલા પરિપત્ર જાહેર કરે, એવું પાલ અંબલિયાનું કહેવું છે। સરકાર ખોટી જાહેરાતો કરવાનું બંધ કરે, પ્રજા હવે જાગૃત બની ચૂકી છે। આવા ચૂંટણી પહેલા ખોટા દાવપેચ કરવાનું બંધ કરે, નોટિફિકેશન જાહેર કરે, નોટિફિકેશન જાહેર કર્યા વિના ખોટી જાહેરાતો કરવાનું બંધ કરે, એવું પાલ અંબલિયાનું કહેવું છે। પ્રજા હવે ક્યાં સુધી ચૂપ રહેશે? હવે લોકો જાગૃત બની ચૂક્યા છે। લોકોને જુઠ્ઠા વાયદા આપ્યા વગર સત્તાવાર જાહેરાત કરીને વાત કરે, ખોટી માહિતી આપીને ખેડૂતો સાથે રમત રમી રહી છે સરકાર। ખેડૂત એ દેશની ધરોહર કહેવાય છે। ખેડૂત જો ખેતી બંધ કરશે તો પ્રજા ખાશે શું? ખેડૂતોની માંગ અને લાગણી દુભાય નહીં, એની ખાસ તકેદારી રાખવી જોઈએ। એની જગ્યાએ સરકાર ખેડૂતો સાથે દ્રોહ કરી રહી છે। ભાજપ સરકાર જાહેરમાં ખેડૂત માગે એવી વિરોધ પક્ષની માંગણી છે। તો પ્રચાર પ્રસાર શા માટે કરવામાં આવ્યો? જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી? જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ભાજપે શા માટે કર્યું? ખેડૂતોને ગુમરાહ કોણ કરે છે? એ આના ઉપર જાહેર માધ્યમોને ગુમરાહ કરવા બદલ, ખેડૂતોને ખોટી માહિતી આપવા બદલ, ખેડૂતોનો દ્રોહ કરવા બદલ ભાજપ જાહેરમાં માફી માગે, અથવા તો જો નિકાસબંધી હટાવવામાં આવી હોય તો એનો પરિપત્ર, એનું નોટિફિકેશન જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરે। બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ।